નમસ્કાર, ન્યૂઝ 10 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ગણાતા ફ્લેટમાં આગ લાગી છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। હેપી એન્ક્લેવના 7મા માળે 3 માળ સુધી આગ ફેલાઈ હતી। ભીષણ આગમાં ફ્લેટના 3 માળ બળીને ખાખ થઈ ગયા હતા। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે સદનસીબે આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં લક્ઝુરિયસ ફ્લેટમાં ભીષણ આગ લાગી છે। હેપી એક્સેલેન્સિયામાં 7મા માળે લાગેલી આગની ચપેટમાં એક લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા પછી બી 18 લોકો જે અંદર રહી ગયેલા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે। વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ 50 લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારેય દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો। હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ત્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી। હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે। થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે। સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ક્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી બિલ્ડિંગમાં ચારેય બાજુ આ ગાડી આખી ફરી શકે છે એ પ્રકારની વ્યવસ્થા છે। અને આપ સામને દ્રશ્ય બી જોઈ શકો છો કે હમણાં એ કામગીરી ચાલુ છે। પરંતુ કોઈ બી દિવસ જે આખું એસ્ટાબ્લિશમેન્ટ જે 50 જેટલા બંબાઓ છે અહીંયા દરેક ક્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે 10મા માળ સુધી એ જ ક્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે। હું મારા જોડે આ જ વિસ્તારની અંદર જ્યાં હું મોટો થયો છું મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા તો હું અહીંયા જ હતો તો સૌથી પહેલાં મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો। એમાં કોઈ નવાઈની વાત નથી। એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા, ખૂબ ડરાવના હતા, પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે આજે મેં લાઈવ આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે। એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું। હર્ષ સંઘવી પણ આગ જ્યાં લાગી હતી તે સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા। તો 7મા માળે લાગેલી આગની ચપેટમાં અન્ય 2 માળ પણ આવી જતા કુલ 3 માળ બળીને ખાખ થઈ ગયા છે। જો કે સારા સમાચાર એ છે કે આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્યના આગ લાગેલી હતી મારા માળની નીચે પણ ત્યાં ધુમાડો બહુ હતો એટલે નીકળી નહોતા શકતા પણ ફાયર બ્રિગેડ વાળા આવીને અમને નીચે ઉતાર્યા બધાને। અરાઉન્ડ 15 જણા હતા જે અમે ટેરેસમાં વયા ગયેલા તો ત્યાં ફાયર બ્રિગેડની ટીમ આવીને પછી અમને નીચે લાવ્યા એટલે આ ભીના ટોવેલ કરીને બધાને બાંધીને એ લોકો નીચે લઈ આવ્યા। નહીં, દ્રશ્ય તો મેં જોયા જ નથી કેમ કે દરવાજો ખોલીએ તો બહુ જ ધુમાડો હતો એટલે બહાર નીકળાય એવું નહોતું। 15 જણાને ફાયર બ્રિગેડ વાળાએ અમને નીચે ઉતાર્યા ટેરેસમાંથી। હા, પછી અમે ટેરેસમાં ઉપર ચલાવ્યું। 15 જણા હતા। ફાયર બ્રિગેડ વાળાએ બધું પાણી નાખીને પછી થોડું ઠંડુ થયું એટલે અમને પછી આવા ભીના રૂમાલ બાંધીને નીચે લઈને આવ્યો। જે રીતે સુરતની અંદર
રાજ્યમાં અવારનવાર આગની દુર્ઘટના સામે આવી રહી છે, ત્યારે ફાયર સેફટીને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે। ત્યારે સુરતના વેસુ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં લક્ઝુરિયસ ફ્લાઇટમાં આગ લાગવાની ઘટના બની છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો। હેપી એક્સલેન્સિયાના 7મા માળે આગ લાગી હતી અને આ આગ છે તે અન્ય 2 માળ સુધી પણ પ્રસરી હતી, એટલે કે કુલ 3 માળ આ આગમાં બળીને ખાખ થઈ ગયા છે। सबसे पहले UN 802 से आग लगी, उसके बाद सबने देखा, फायर ब्रिगेड को फ़ोन किया, उसके बाद फायर ब्रिगेड आया और उसके बाद यहाँ सूचना किया कि फायर ब्रिगेड अपना काम कर रहा है, बुता रहा। સુરત શહેરમાં સતત આગ લાગવાની ઘટનાઓ છે અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે આજે વહેલી સવારે સુરતના વેસુ વિસ્તારમાં હેપી એન્કલેવ જે મોટું બિલ્ડિંગ છે તેની અંદર જે રીતે જોઈ શકાય છે કે સૌપ્રથમ સવારના 6 વાગ્યાના અરસાની અંદર આ જે બિલ્ડિંગ છે તેના 8મા માળે સૌપ્રથમ જે આગ લાગી હતી અને ત્યારબાદ ધીરે ધીરે જે આગ પ્રસરી હતી, એટલે 8મો 9મો અને 10મા માળ સુધી આગ હતી તે પ્રસરી હતી। હાલમાં દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આગ જે સતત જે લાગી રહી છે, ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતે માહિતી મળી રહી છે, સદનસીબે આગની અંદર કોઈ જાનહાનિની ઘટના નથી બની, પણ જે રીતે વહેલી સવારે લોકો હતા પોતાના જ્યારે ઘરની અંદર હતા અને જ્યારે આગ લાગી ત્યારે લોકોની જે દોડાદોડ થઈ ગઈ હતી, કારણ કે આગ જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દ્રશ્યોની અંદર પણ જે રીતે જોઈ શકાય છે કે આગે એટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અત્યારે જે ફાયર વિભાગ દ્વારા જોઈ શકાય છે કે ક્રેનની મારફતે પાણીનો સતત મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આધુનિક જે ક્રેનો છે તે ક્રેન મારફતે હાલમાં ફાયર વિભાગના અધિકારીઓ જે કર્મચારીઓ છે ચારે તરફથી સતત જે પાણીનો જે મારો ચલાવી રહ્યા છે, કારણ કે આગ જે છે તે હજુ પણ બીજા માળને જે કહી શકે છે ઝપેટમાં ન લે તે માટેનો જે છે કુલિંગનું જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ આગ લાગી છે। બીજી બાજુ જે દ્રશ્યો બતાવીશું કે આ જ કેમ્પસની અંદર ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી છે તે પણ પોતે અહીંયા રહે છે। જ્યારે વહેલી સવારે તેમને ઘટનાની જાણ થતાની સાથે જ પોતાના જે ઘરેથી દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને મદદે પણ પહોંચ્યા હતા। આગ કઈ રીતે લાગી તે માટેના તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા। આ જે દ્રશ્યો જોઈ શકાય છે ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે તેમનું ઘર છે, સામેના જે કોમ્પ્લેક્સની અંદર, તેમના જ કેમ્પસની અંદર સામેના કોમ્પ્લેક્સની અંદર જે 8મા માળે જે આગ લાગવાની જે ઘટના બની હતી, લોકો હતા તે દોડી આવ્યા હતા। મહત્વની વસ્તુ એ છે કે આગ કઈ રીતે લાગી તે એક મોટો સવાલ છે। બીજી બાજુ એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ચારે તરફથી જે રીતે ગાર્ડન બનાવવામાં આવ્યા છે, જેના કારણે ફાયરની જે ગાડી છે તે કેમ્પસની અંદર પ્રવેશ નથી કરી શકતી, એ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। આટલી આધુનિક જે બિલ્ડિંગો છે તે બનાવવામાં આવી છે, તો કઈ રીતે તેને જે ફાયરની જે ગાડીઓ છે તે કેમ નથી પહોંચી શકતી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે હાલમાં તો જે કુલિંગની જે કામગીરી છે તે કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પોતે પણ વહેલી સવારે દોડી આવ્યા હતા અને ફાયરના અધિકારીઓને મદદે પહોંચ્યા હતા। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। રાહતની વાત એ છે કે આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। તો આગ લાગવાની કોલ મળતા જ તાત્કાલિક ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર મેળવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। આપને જણાવી દઈએ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, જેમનું ઘર પણ આ જ સોસાયટીમાં આવેલું છે, તેઓ પણ તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા અને તાત્કાલિક જે પણ કાર્યવાહી થવી જોઈએ તેનો તાગ મેળવ્યો હતો। તો સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। અવારનવાર સુરત શહેરમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા કરે છે। સુરતના વેસુ વિસ્તારની અંદર જ્યારે આગ લાગવાની જે ઘટના બની હતી અને જ્યારે વહેલી સવારે આગની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યારે સૌપ્રથમ આગ છે તે 8મા માળે લાગી હતી। જે વ્યક્તિ જે નીચે ફસાયા હતા તેમની સાથે વાત કરીશું। શું નામ આપનું? વરુણ। વરુણભાઈ, આખી શું ઘટના બની હતી? જ્યારે આગ લાગી ત્યારે તમે નીચેના માળે હતા, કઈ રીતે લોકોને? હું ઉપરના માળે હતો, નીચેથી ધુમાડો આવતો હતો એટલે બધા અમુક લોકો ફસાઈ ગયા હતા। એ ફસાઈ ગયા હતા એ બધા અમે ટેરેસમાં વયા ગયા હતા અને પછી ફાયર બ્રિગેડ વાળાએ અમને લોકોને નીચે લઈને આવ્યા। કેટલા લોકો ફસાયા હતા અને કઈ રીતે ઉપર લઈ જવામાં આવ્યા? નહીં, 15 જણા હતા। ઉપર તો અમે જાતે જ વયા ગયેલા, બધી આગ વધતી હતી એટલે નીચે ઉતરાય એવું નહોતું। કેટલા લોકો હતા ઉપર? 15 જણા હતા। પછી જ્યારે નીચે આગ લાગી ઉપર તમે
તો એક ડરનો માહોલ હતો, પછી નીચે કઈ રીતે ઉતાર્યા? નીચે અમને ફાયર બ્રિગેડવાળા આવા ભીના રૂમાલ ને બધું કરીને જ્યારે થોડુંક ઠંડુ થયું એટલે અમને સેફ રીતે બધા નીચે લઈ આવ્યો. એક ડરનો માહોલ હતો કારણ કે નીચે આગ હતી, તમે ટેરેસ ઉપર હતા કે કઈ રીતે નીચે જશું? ડરનો તો એવી વસ્તુ છે, હવે વ્યક્તિ તો વ્યક્તિ હોય, મને નહોતો લાગતો, પણ બધું સેફલી મને ખબર હતી ફાયર બ્રિગેડવાળા આવી ગયેલા હતા, એટલે એવું કાંઈ બધું ડરવા જેવું હતું નહીં. એટલે નીચે ઉતરાય એવું હતું જ નહીં આમ જોવા જઈએ, કારણ કે 8મા માળે 9મા માળે કારણે આંખમાં દેખાતું નહોતું. અને બાળકો હતા કે નાના બાળકો, આજે 10-15 જણા? બાળકો કોઈ નહોતું. બાળકો બધા સ્કૂલે વયા ગયેલા હોય ને સવારે, એટલે બાળકો કોઈ નહોતું, બધા અડલ્ટ જ હતા. જે રીતે આ વ્યક્તિ જ્યારે આગ લાગી ત્યારે પોતે ઉપરના માળે હતા અને તાત્કાલિક જ તમામ 10 થી 15 લોકો હતા તે ટેરેસ ઉપર ગયા હતા, જેના કારણે તમામ લોકોનો જીવ છે તે બચ્યો છે. જ્યારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કુલિંગની કામગીરી જ્યારે કરવામાં આવી ત્યારે તમામ જે ફસાયેલા લોકોને એક પછી એક રૂમાલ બાંધી અને નીચે ઉતારવામાં આવ્યા હતા અને હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. તાત્કાલિક ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.